સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારીનું ફોર્મ રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ અરજી કરી છે। લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ પિટિશન દાખલ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ફોનલાઈન પર। શૈલેષ, સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારીના ફોર્મ રદ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। શું મામલો શૈલેષ? ગુજરાત હાઈકોર્ટમાં આજે આ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં સુરત ખાતે જે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સુરતની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। અલબત્ત બાકીના અપક્ષો કે અન્ય પક્ષના ઉમેદવારોએ જે તે સમયે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને આમ આ સુરત લોકસભા બેઠક જે છે એ બિનહરીફ જાહેર થઈ હતી। આજે હાઈકોર્ટમાં જે દાખલ કરવામાં આવી છે રીટ પિટિશન, જે સુરતના 3 મતદારો છે તેમના વતી દાખલ કરવામાં આવી છે। તેમનું કેવું છે કે ખોટી રીતે આ ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું અને તેમ સાથે સાથે અન્ય કેટલાક ટેકનિકલ મુદ્દાઓ છે તેનો પણ આધાર લેવામાં આવ્યો છે ને એના આધારે આજે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે। હવે પછીના સમયમાં તેની વધુ સુનાવણી પણ થશે। જી બિલકુલ, જેણે પિટિશન દાખલ કરી છે 3 મતદારો છે જેમણે આ અરજી દાખલ કરી છે, તેમના વકીલ તરફથી કોઈ પ્રતિક્રિયા શૈલેષ? તેમના વકીલે જે બંધારણ અને ચૂંટણી પંચના નિયમો છે અને ખાસ કરીને ચૂંટણી યોજાય એ ચૂંટણી ઉમેદવારી અથવા તો બિનહરીફ આ તમામના જે નીતિ નિયમો છે તેને પડકારતી અને તેને ચેલેન્જ કરતી અથવા તો તેના જે ટેકનિકલ મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ જે લોક પ્રતિનિધિત્વ ધારો છે તેના મુદ્દાઓને આધાર બનાવીને હાલ તો પિટિશન દાખલ કરવામાં આવી છે। હવે જ્યારે જેમ જેમ સુનાવણી આગળ વધશે તેમ વધુ મુદ્દાઓ અને વધુ વિગતો ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે। જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે અને પડકારતી એક અરજી કરવામાં આવી છે અને સાથે જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારીનું ફોર્મ જે રદ થયું હતું એ રદ કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં। ગુજરાત હાઈકોર્ટમાં સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારો છે જેમણે આ અરજી કરી છે। એક તો ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત અને બીજું કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારીના ફોર્મને રદ કરવામાં આવ્યું છે। જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયને પડકારવામાં આવ્યો છે। ત્યારે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ પિટિશન દાખલ કરવામાં આવી છે। આગામી સમયમાં હવે સુનાવણી થશે અને કેસ આગળ ચાલશે। તો સુરત લોકસભા ચૂંટણીનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે અને ભાજપની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે। કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે અને લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ એક પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને આ પિટિશન દાખલ કરી છે 3 મતદારોએ અરજી કરી છે। કહ્યું છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ આ પિટિશન દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે સુરત લોકસભા મતક્ષેત્રને લઈને। તો હવે આગામી સમયમાં આખી આ કાયદાકીય પ્રક્રિયા એ ગુજરાત હાઈકોર્ટમાં એ ચાલશે અને દલીલો પણ થશે। ત્યારે સુરત લોકસભા બેઠક પર જે ભાજપ ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે તેને પણ ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારીનું જે ફોર્મ રદ કરવામાં આવ્યું છે તેને પણ પડકારવામાં આવ્યું છે। પ્રતિનિધિત્વ ધારાની કલમ 81 પ્રમાણે કોઈ પણ મતદાર અથવા તો કોઈ ઉમેદવાર અથવા તો ઉમેદવારના ચૂંટણી એજન્ટ કોઈ પણ ઇલેક્શનને હાઈકોર્ટમાં પડકારી શકે છે। 24 સંસદીય મત વિસ્તાર સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીને લાગે વળગે છે ત્યાં સુધી રિટર્નિંગ અધિકારીશ્રીએ તેમના તારીખ 21/4/2024ના હુકમથી કોંગ્રેસ તરફથી ઉભા રખાયેલા ઉમેદવાર શ્રી નિલેશ કુંભાણીની ઉમેદવારી પત્ર રદ કરતો જે નિર્ણય કરેલ છે એ નિર્ણય અમે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 100 પેટા કલમ 1ના ક્લોઝ C પ્રમાણે
આ ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવેલું છે અને તેથી રિટર્નિંગ અધિકારીનું ઇલેક્શન ચૂંટાયેલા જાહેર કરવાનું કૃત્ય એક્સપ્રેસી નલ એન્ડ વોઇડ છે એવું ડિક્લેર કરવા માટે આજ રોજ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન 3 મતદારો વતી ફાઇલ કરવામાં આવેલી છે.